દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, આજે સંત કબીરજી અને તુલસીદાસના એક પ્રસંગની વાત કરવી છે. બરાબર ધ્યાનથી સાંભળજો. તુલસીદાસ અને સંત કબીર એ સમકાલીન સંતો હતા. કબીરજીની ખ્યાતિ એટલી બધી આમ પ્રસરેલી હતી. કબીરજી તો એમના દુહામાં તમે જુઓ તો નર્યું જ્ઞાન ટપકે છે. બહુ હાઈ ક્વોલિટીના જ્ઞાની હતા. તુલસીદાસને એવું થયું કે એક દિવસ કબીરજીને મળવા જવું છે, અને તુલસીદાસજી કબીરજીને મળવા માટે જાય છે. શોધતા શોધતા ઘર પૂછતા પૂછતા એક ગલીમાં જાય છે, અને ગલીમાં જાય છે તો કબીરજી આમ બેઠેલા હોય છે બહાર ખાટલામાં, અને સંત તુલસીદાસ પ્રવેશ કરે. એક્ઝેક્ટ કબીરજીનું જે ઘર હતું, એમની ઝૂંપડી હતી, એની સામે એક કસાય હતો, જે કસાઈનો ધંધો કરે. આપણને ખબર છે કસાઈનો ધંધો એટલે જે બકરા મરઘા કાપે અને એનું મટન જે હોય એ લોકોને વેચતો હોય છે, એનો ધંધો હોય છે કસાઈનો. તો સામે કસાય હતો. તો કસાઈ બહાર ખુલ્લાની અંદર આ મટન બધું લટકાયેલું હતું, મૂકેલું હતું, અને બધાને વેચતો હતો. એટલે તુલસીદાસ જેવા દાખલ થયા ને એટલે જોયું એને. તુલસીદાસને સૂગ ચડી કે ઓહો, આવી વસ્તીની અંદર કબીરજી રહેશે. એટલે આમ દાખલ થતાની સાથે કબીરજીએ જોયું કે તુલસીદાસ આમ મોઢું ચડાવીને પછી થૂક્યા. પેલું જોયું ને ગંદુ બધું માંસ મટન ને આ બધું કસાય હતું, એટલે 2-4 વાર થૂક્યા. કબીરજી બરાબર જુએ કે તુલસીદાસજી થૂકે છે, અને તુલસીદાસજી જેવા દાખલ થયા ને એટલે એમને આવકાર આપ્યો. અને આવકાર આપ્યા પછી કબીરજીએ પ્રશ્ન કર્યો કે મેં જોયું કે તમે 2-4 વાર થૂક્યા છો, તો થૂકવું કેમ પડ્યું? એટલે તુલસીદાસે કહ્યું કે અરે તમારી આટલી બધી ખ્યાતિ છે, તમારી ખ્યાતિ સાંભળી અને હું તમને મળવા આવ્યો કે ભાઈ બહુ મોટા જ્ઞાની પુરુષ છે કબીરજી, તમને મળવા માટે આવ્યો. ત્યારે મને ખબર પડી કે તમે આવા મારો છો. તમારી સામે આ કસાઈ છે, આખો કસાઈ વાળો, અને કસાઈ વાળામાં તમારું ઘર, આ ઝૂંપડી, આ કસાઈ વાળામાં કેવી રીતે ભજન સત્સંગ થઈ શકે? તમે આટલા મોટા જ્ઞાની પુરુષ છો તો ગામમાં બીજી કોઈ જગ્યાએ ઘર રાખી લો, અહીંયા કેમ રહો છો? ત્યારે કબીરજીએ બહુ સરસ જવાબ આપ્યો તુલસીદાસને. કબીરા તેરી ઝોંપડી ભઈ કટિયન કે પાસ, કબીરા તેરી ઝોંપડી ભઈ કટિયન કે પાસ, કરેગા સો ભરેગા તું ક્યો ભયો ઉદાસ. કબીરજીએ કહ્યું, તુલસીદાસને બોધ આપતા કહ્યું કે ભલે મારી ઝૂંપડી કસાઈની સામે છે, પણ એ કસાઈ ઉપર મને સહેજી રાગદ્વેષ નથી. કારણ કે કરેગા સુખ ભરેગા તું ક્યો ભયો ઉદાસ. મારી ઝૂંપડી ભલે કસાઈની સામે છે, પણ દરેક પોતપોતાના કર્મ માટે જવાબદાર છે. કરેગા સો ભરેગા, એ એનું કર્મ કરે છે. એ માંસ મટન વેચવાનું કામ કરે છે, પ્રાણીઓને મારવાનું કામ કરે છે, તો એ કરે છે, એનું કર્મ એ ભોગવશે. એનું કર્મ મને ચોંટવાનું નથી. હું જે જ્ઞાન સત્સંગ ભગવાનની પ્રાર્થનામાં, જ્ઞાનમાં, સત્સંગમાં રહું છું, એનું ફળ મને મળવાનું છે. કરેગા સો ભરેગા કર્મનો સિદ્ધાંત છે સાહેબ. કર્મની અંદર જે માણસ જેવું વાવે છે એવું જ એને ફળ મળે છે. મનહરભાઈ બાવળીઓ વાવે ને તો સૂળો જ ખાવી પડે, અને ગોટલો રોપે તો સરસ મજાની મીઠી કેરીઓ ખાવાની મળે. કર્મનો સિદ્ધાંત, જેવું વાવશો એવું લણશો. એટલે કબીરે તુલસીદાસજીને કહ્યું કે મારું ઘર ભલે અહીંયા છે, મારું ઘરનું સ્થાન મહત્વનું નથી, પણ મારી અંદર જે જ્ઞાન છે, જ્ઞાનની વેલ્યુ છે, અને મારી અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનથી મને કોઈ જીવ પ્રત્યે સહેજ પણ રાગ દ્વેષ થતો નથી. દરેક પોતપોતાનું કર્મ કરે છે, જેવું કરશે એવું ભરશે. એમાં હું શું કામ ચિંતા કરું, હું શું કામ ઉદાસ રહું? હા,
એક જ્ઞાની તરીકે મારો ધર્મ છે કે ભટકેલાને રસ્તો બતાવવો, એને કઈ છૂટવું, એને જ્ઞાન આપી છૂટવું, એને સ્વીકારવું ના સ્વીકારવું એ એની મરજી છે. મારાથી એવો હઠાગ્રહ ના રખાય કે આ કસાઈને મેં કહ્યું કે આ પાપનો રસ્તો છે અને આ બધું તું બંધ કરી દે, એ મેં કહી છૂટ્યો, હું એને જ્ઞાન આપી છૂટ્યો, એનો અમલ ના કરવો એ એના પર આધાર રાખે છે. મને એવી કોઈ સત્તા નથી કે હું એને બળજબરીથી આ ધંધો બંધ કરાવી શકું, કારણ કે મને ખબર છે કે કરેગા સો ભરેગા, તું ક્યો ભયો ઉદાસ. જે જેવું કરશે એવું ભરશે, કરશે એવું દરેકને પોતપોતાનું કર્મ પોતે ભોગવવાનું છે. તો પછી હું શું કામ ઉદાસ બનું, હું શું કામ ડિપ્રેશનમાં રહું, ઉદાસ શું કામ રહું? હું મારું કર્મ કરું છું, એનું કર્મ કરે છે, હું મારું કર્મ ભોગવીશ, કુદરત એને એના કર્મનું ફળ આપશે, કુદરત મને મારા કર્મનું ફળ આપશે. ત્યારે સાહેબ તુલસીદાસની આંખો ખુલી ગઈ. વાહ! જેવી તમારી ખ્યાતિ સાંભળેલી કે હાઈ ક્વોલિટીના બહુ ઉચ્ચ કોટીના જ્ઞાની છે કબીરજી, આજે ખબર પડી કે ખરેખર તમે વંદનને લાયક છો. તુલસીદાસે ત્યારથી નક્કી કર્યું કે જીવનની અંદર આપણે જ્ઞાન આપી છૂટવું, બીજાને કહી છૂટવું, સ્વીકારવું ના સ્વીકારવું એની મરજી. આપણે તો આપણા કર્મનું ધ્યાન રાખો કે આપણે ખાડામાં ના પડીએ. આપણું જીવન પરમાર્થ માટે હોય, સત્સંગ માટે હોય, બીજાના ભલા માટે હોય, બીજાના સુખ માટે હોય, બીજાની આતરડી ઠારવા માટે જો આપણું જીવન હોય, આપણું કર્મ હોય, તો આપણે ગભરાવાની કોઈ જરૂર નથી સાહેબ. ગભરાવાની તો ત્યારે જરૂર હોય કે તમે કોઈનું મફતનું જૂટવી લીધું હોય, કોઈની આતરડી કકડાઈ હોય, કોઈના હકનું છીનવી લીધું હોય અને તમે ખાતા હોય તો ગભરાવાની જરૂર છે. બાકી સરુવર તરુવર સંતજન ચોથા બરસે મેં, પરમારથ કે કારણ ચારો ધરિયા દે. પરમારથ માટે મારું તમારું જીવન જો ઘસી નાખીશું ને તો ગભરાવાની જરૂર નથી. દુનિયા શું કરે છે એની ચિંતાને છોડી દો. દુનિયા શું કરે છે એની ચિંતા કરવા જશો તો તમે ડિપ્રેશનમાં આવી જશો. તું તારું જો, બસ આ 3 શબ્દને ઘોડીને પી જાવ સાહેબ. તું તારું જો, આટલું 3 શબ્દને ઘોડીને પી જશો ને તો સાહેબ આવતો બહુ કુદરતે મનુષ્યનો આપ્યા વગર છૂટકો નથી. આ મારું તમારું જીવન છે ને એક સાત્વિક બની જશે. મારું તમારું જીવન જે છે ને આપણે આપણું જોવો, બસ આટલું ધ્યાનમાં રાખો ને તો આપણું જીવન દૈવી બની જશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.